નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત આજે 1172મો એપિસોડ અને 1172મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે નેતાઓને લગતો. નેતાજી કોને આપો છો ધમકી? જી હા, એક સાંસદ મહોદયે જાહેરમાં કહ્યું છે હિસાબ પતાવી લઈશ. એટલે નેતાજીને પૂછવું છે કે આ ધમકી કોને આપો છો? કાલ સુધી તો માગતા હતા, મત માગતા હતા ને, હવે ધમકાવો છો કેમ? અને બીજો મુદ્દો છે હોટલનું ખાધું તો બીમાર પડવાનું નક્કી. હા, 8 થી 8:30 ભોજન કરી લેજો. 8:30 હું એવું બતાવવાનો છું કે આજ પછી ક્યારે તમે હોટલમાં જમવા નહીં જાઓ, કારણ કે અનેક હોટલોમાં એ પ્રકારનું ખાવાનું પીરસાય છે, એવું ભોજન પીરસાય છે. ત્યાંના રસોડા કેવા હોય છે, સ્વચ્છતા કેવી હોય છે, આ બધાનો પર્દાફાશ કરવો છે. પરંતુ શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. નેતાજી કોને આપો છો ધમકીથી? કોઈ પણ નેતાજીની હાથ જોડેલી તસવીર અવશ્ય હોય. હાથ જોડેલે સમજી લો ને નેતાજી. પણ એ હાથ જોડેલા હાથ ચૂંટણી પહેલાના હોય. માગવાની વાત નેતાજી ચૂંટણી પહેલા કરે અને ચૂંટણી પછી આપવાની વાત કરે. આપવાનીનો મતલબ એ નહીં કે વચન આપ્યા હોય પાળવાની. આપવાનો મતલબ ધમકી આપવાની. જી હા, અનેક વાર જોવા મળ્યું છે કે જે નેતાઓ ચૂંટણી વખતે હાથ જોડીને નમીને જનતાને વંદન કરતા હતા, સમર્થકોનો સાથ માગતા હતા, સહયોગીનો સાથ માગતા હતા, એ જ નેતાઓ હવે ધમકી આપે છે. ધમકી પણ કેવી રીતે? એમ કહે છે કે હિસાબ પતાવી દઈશું. કોઈ નેતા એમ કહે છે કે ચૂંટણી ટાણે હવનમાં હાડકા નકનારે રાક્ષસોને ઠેકાણે પાડીશું. છે શું આ બધું? આ નેતાઓ કોને આપે છે ધમકી અને કેમ આપે છે ધમકી? એમને એ નેતાઓને આનો બતાવવો જ જોઈએ, કહેવું જ જોઈએ. એમાં કોઈ શરમ સંકોચ ન હોવો જોઈએ. જો એ નેતાઓને જાહેરમાં લોકોને ધમકાવતા શરમ નથી આવતી તો આપણને એમના વિરુદ્ધ બોલવામાં કોઈ સંકોચ ના હોય. એવું કહેવાય કે સિંહને કોણ કે શિકાર કર્યા પછી કે તમારું મોઢું ગંધાય, એ કહેવત હશે અને સિંહ હશે, સિંહ સાચો સિંહ હશે. અહીંયા કહેવું જ પડે અમને, અને આપણે નથી કહેતા ને એટલે જ લોકો ધમકાવે છે નેતાઓ નાગરિકોને. શાસક પક્ષના નેતાઓની વાત કરું છું ને એટલા માટે કરું છું કે હરમેશ આ પ્રકારનો ઘમંડ શાસનમાં આવ્યા પછી હોય છે. શાસક પક્ષમાં વધુ હોય છે. કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના નેતાઓ ઘમંડ કરતા હશે, અત્યારે ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓ ઘમંડ કરે છે. 3-4 કિસ્સા એવા સામે આવ્યા છે. જૂના કિસ્સા તો અનેક છે. કિસ્સો પહેલાં તમે જોજો, પોરબંદરના સાંસદ મનસુખભાઈનો. મનસુખભાઈ જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી પણ બન્યા. પહેલાં પણ કેન્દ્રીય મંત્રી હતા, ફરીથી બન્યા. એમના સત્કાર સમારંભનું આયોજન થયું. મનસુખભાઈએ જે વાત કરી અને એમને એમ કહ્યું, કટાક્ષ કર્યો, અને એ પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી, માફ કરજો, પૂર્વ કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના જવાહર ચાવડા. જવાહર ચાવડા ભારતીય જનતા પક્ષમાં જોડાયા, પણ એવું કહેવાયું કે એ એક્ટિવ ના રહ્યા. નામ લીધા વગર એમને કહ્યું કેટલાક લોકો રિસાણા, બન ખાટું થયું, આ બધું થયું, પણ આપણે આપણું કામ પૂરું કરી લીધું. તો મનસુખભાઈ માંડવિયા આવું બોલે એ પહેલાં તો આ દિનેશભાઈ ખાટરિયા નામના એક સહકારી આગેવાન છે ભારતીય જનતા પક્ષના, એ નેતાએ તો એમ કહી દીધું અસુરી શક્તિઓએ હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કર્યો. હવે ભાઈ, અસુરી શક્તિ ના હોય, બધા માનવ છીએ, આપણે બધા માનવ છીએ. તમે નેતાને અસુર કહેશો? તમે કોને મત આપીશું? ખેર, સાંભળી લે મનસુખભાઈએ શું કહ્યું અને દિનેશભાઈ ખટારિયા સાહેબે શું કહ્યું. આ વિધાનસભાની અંદર અસુરી શક્તિએ હવનમાં હાડકા હોમવા માટેના ખૂબ પ્રયત્ન કર્યા, જેને લોભ લાલચ પણ આપવામાં આવી, છતાં પણ મિત્ર એક કાર્યકર્તા જ્યારે ડીગો નથી ત્યારે કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અને સાહેબના નેતૃત્વ વિરુદ્ધમાં જઈને પણ અમે સામ દામ દંડ ને ભેદની નીતિ અપનાવીને દરેક કાર્યકર્તાને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એના માટે આ કાર્યકર્તાઓ સાક્ષી છે. મિત્રો, ઘણા લોકોએ ખૂબ પાર્ટીને નુકસાન કરવાના પ્રયત્ન કર્યા છે, પણ ભારતીય જનતા પક્ષનો એક પણ કાર્યકર્તા ડીગો તરીકે
પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણા આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. ખેર, મનસુખભાઈ મૃદુભાષી છે અને મૃદુતામાં જ વાત કરતા હોય છે. પરંતુ રાજેશભાઈ ચુડાસમાની વાત કરી લઉં. રાજેશભાઈ ચુડાસમા પહેલી ચૂંટણી લડ્યા નથી, ત્રીજી વાર ચૂંટણી લડ્યા અને ત્રીજી વાર ચૂંટણી જીત્યા. પણ રાજેશભાઈ ચુડાસમાએ એમના સત્કાર સમારંભની અંદર બહુ બધું ભાષણ આપ્યું. એમાં તો સ્પષ્ટ કહી દીધું કે પક્ષ કોઈનો હિસાબ કરે કે ના કરે, મને જે નડ્યા છે ને એનો 5 વર્ષ સુધીમાં હિસાબ કરી દઈશ. જુઓ સાંસદ મહોદય કઈ ભાષામાં વાત કરે. આ હિસાબવાળી વાત તો આપણે પિક્ચરોમાં કોના મોઢે સાંભળીએ આપણે જાણીએ છીએ, પણ જુઓ તો ખરા સાંસદ મહોદયે શું કહ્યું. મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. નેતાઓ આવું કેમ બોલે છે? શું પોતાના જ સાથીઓ માટે બોલે છે કે જેમને એમના માટે કામ ન કર્યું હોય? પોતાના પક્ષના નેતાઓ માટે જ બોલે છે જે એમને કહ્યું એ પ્રમાણે કામ ન કર્યું, એમને મત ન અપાવ્યા હોય? શું બીજા પક્ષમાંથી પોતાના પક્ષમાં આવ્યા એ નેતાઓને સંભળાવે છે કે પછી મારા તમારા જેવા સામાન્ય નાગરિકોને ધમકાવે છે? આ સમજવું જાણવું જરૂરી છે અને એ નેતાઓ પાસે માફી મંગાવવી જરૂરી છે. માફી મંગાવવી જોઈએ. લાઇનમાં ઉભા રહીને મત આપ્યા, આ બધું સાંભળવા થોડા આપ્યા. ખેર, એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે. રાજેશભાઈ ચુડાસમા એમની સાથે પણ મેં વાત કરી છે. હીરાભાઈ જોટવા કોંગ્રેસના ઉમેદવાર હતા જૂનાગઢથી, એમની સાથે પણ વાત કરી છે. જગદીશભાઈ મહેતા અને મનોજ મિસ્ત્રી પણ જોડાયેલા છે. ખેર, શરૂઆત હીરાભાઈથી કરી લઈએ. હીરાભાઈ જોટવા વધુ સારી રીતે વર્ણવી શકશે કારણ કે એમની સામે ચૂંટણી લડ્યા છે. મેં વાત કરી છે હીરાભાઈ સાથે. હીરાભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, મેં તો બહુ ઝાઝા સાંભળ્યા નથી રાજેશભાઈ ચુડાસમાને, પણ તમે એમની સામે ચૂંટણી લડ્યા એટલે બહુ બધું સાંભળ્યું હશે એમના વિશે. આ છેલ્લું જીત્યા પછીનું ભાષણ સાંભળ્યું તમે, એ ભાગ પણ સાંભળ્યો હશે. મારે એ જ સમજવું છે હીરાભાઈ, આ રાજેશભાઈ ચુડાસમા આ ધમકી કોને આપવા માંગતા હતા? એમનો કહેવાનો મતલબ હતો શું? આપ શું માનો છો? એ સ્વાભાવિક રીતે તાલાળા મત વિસ્તારમાં એમને સૌથી ઓછા મત મળ્યા છે અને એ ત્યાં અમારા કોંગ્રેસમાંથી ભગવાનભાઈ બારડ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી, એ એટલે કે ગયા વખતે ત્યાં 10-12 હજાર મત છે એ ભાજપને વધારે હતા. સ્વાભાવિક રીતે કોંગ્રેસના ધારાસભ્ય એમાં ભળવા પછી મત વધારે થવા જોઈએ, એમને બદલે મત ન વધારે આવે એટલે સ્વાભાવિક રીતે ભગવાનભાઈ ઉપર પણ નિશાન હોય. ટાર્ગેટ તો રાજકારણ છે, પણ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના માણસો જે નારાજ હોય અને એમના માટે એમની ધમકી હોય એવું લાગ્યું છે. હીરાભાઈ, ક્યાંક એવું તો નથી ને કે રાજેશભાઈ આ હિસાબ પૂરો કરવાની જે વાત કરતા હોય એ તમારા સમર્થકો એટલે કે કોંગ્રેસના પરિપ્રેક્ષમાં કહેતા હોય? કારણ કે ચૂંટણી તો એમની સામે તમે લડ્યા છો ને, કોંગ્રેસ લડી છે. ક્યાંક એવું તો નથી ને કે હવે તમારો બધાનો હિસાબ પૂરો કરાશે? એવું પણ તો હોઈ શકે ને હીરાભાઈ? ના, પણ એમાં એ હવે બધું બદલી ગયું છે ને કે હવે તો ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકરોને યારે હિસાબ લે. જે લોકોએ પાર્ટી ઊભી કરી છે ને ભારતીય જનતા પાર્ટી, હું એ કોંગ્રેસ તો સનિષ્ઠ કાર્યકર છું, હું મારા બાપ દાદાથી કોંગ્રેસમાં છું, એટલે એની એક વેદના પાર્ટીની મને ખબર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો છે ને એ દબાઈ ગયા ને એમની ઉપર આ જે ભરતી મેળાથી ભગવાનભાઈ જેવાને ઉપર બેસાડી દીધા, એમના લીધે જે કાર્યકરો દબાઈ ગયા છે એમને વિકાસના નામે પ્રેમથી કે માણસાઈના નામે મત માંગવાને બદલે જ્યારે ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરીને પ્રેશર ટેકનિકથી મત લેવાનો પ્રયાસ થાય
ત્યારે જીતે ત્યારે અહંકારની ભાષા બોલતા. ખેર, કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે ટૂંકમાં કે આ દૂધમાં સાકરની જેમ કોઈ ભળ્યું નથી અને એટલે જ આ દૂધ હવે ફાટી રહ્યું છે. પણ જગદીશભાઈ પાસે તો જાણીએ કે ખરેખર સૌરાષ્ટ્રમાં ચાલી શું રહ્યું છે. આ નેતાજી કોને ધમકી આપતા હતા? જગદીશભાઈ પત્રકાર છે, એમની સાથે મેં વાત કરી છે. જગદીશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આ નેતાઓને જગદીશભાઈ બહુ સાંભળ્યા આપણે, ચૂંટણીમાં આખું આખું લાઈવ ભાષણ બતાવતા હતા, પણ હવે તો થોડોક ટુકડો પણ જે આવે ને, એક નાનું અમથું જે બોલ્યા હોય એને 25 સેકન્ડ 30 સેકન્ડ, એ ડરાવનારો આવવા લાગ્યો. ક્યારે આપણને તો આપણા જેવા સાદા માણસને ખબર નહીં પડે, ધમકી આપણને આપી, હરીફમાં કોઈ ઊભું હોય એના આપી, કોઈએ મત ના આપ્યા હોય એના આપી, કે એના સમર્થક ના આપી. રાજેશભાઈ ચુડાસમાવાળી વાત કરી લઈએ, પોરબંદરમાં મનસુખભાઈની જે મિટિંગ હતી એ પણ વાત કરી લઈએ. આ લોકો ખરેખર કોને ધમકી આપતા હોય? જુઓ રોનકભાઈ, હવે સી.આર. પાટીલ જ્યારથી કોંગ્રેસમાં આપણે કેન્દ્રમાં ગયા ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત એકમથી રેઢું પડ બની ગયું છે. એટલે હવે બધાય સંગઠનમાં એટલો બધો સડો પેસી ગયો છે કે બધાને ફાવે તેમ બોલે છે અને બધા એકબીજા પર આ જે પ્લેટફોર્મ પાર્ટીના ફોરમ ઉપર વાત કરવી જોઈએ એને બદલે પ્લેટફોર્મ ઉપરથી વાત કરે છે જાહેરમાં. હું આને જોઈ લઈશ, તું તાને જોઈ લઈશ. હું અત્યારે પહેલા તમને રાજેશ ચુડાસમાથી વાત કરું. રાજેશભાઈ ચુડાસમાએ જે આજે કીધું કે પાર્ટી કાંઈ નિર્ણય લે કે ન લે, પણ હું તો બધાનો 5 વર્ષથી મારી વિરુદ્ધમાં જે નેરેટિવ જે લોકોએ પણ આ સાબિત કર્યું છે, નેરેટિવ રજૂ કર્યું છે, એનો હિસાબ તો હું જોઈ લઈશ ને હું એનો હિસાબ કરી લઈશ. ટૂંકમાં એને પાર્ટી સામે વાંધો છે, પાર્ટીના નેતાઓ સામે. કોની સામે છે હું તમને ઇન શોર્ટ કહી દઉં. દિનુભાઈ સોલંકી કોડીનાર, ગોવિંદભાઈ પરમાર માજી એમએલએ તાલાળા, પછી માનસિંહભાઈ પરમાર માજી એમએલએ હારી ગયા તે તાલાળા, રઘુવંશી સમાજ વેરાવળના રઘુવંશી સમાજ છે, એણે પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને એક પત્ર લખીને કીધું હતું કે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપતા નહીં. એનું શું કામ કે ડોક્ટર ચગના આપઘાત પ્રકરણમાં એનું જીવન એનો કોટ દાગદાર છે, એટલે તમે એની જગ્યાએ બીજા કોઈને આપજો. એટલે એ વાત પણ થઈ ગઈ રઘુવંશી સમાજની. પછી અશ્વિનભાઈ મણિયાર કરીને જુનાગઢના અગ્રણી છે ભારતીય જનતા પાર્ટીના, એણે પણ પત્ર લખ્યો હતો હાઈકમાન્ડને અને 8, 10, 15 એમાં એક મુદ્દા ટાંક્યા હતા કે ભાઈ રાજેશભાઈ ચુડાસમા મન મોજી છે, એની ઈચ્છા પડે અહીંયા જાય છે, કાર્યક્રમમાં ભાગ લેતા નથી, ટૂંકમાં એને પણ ટિકિટ આપતા નહીં. હવે આ કેસેટ જેથી આમ ઘણા સમયથી વગડી રહી છે રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં, અને એમાં મહત્તમ છે સાચું ખોટું તો પક્ષના લેવલને ખબર પડે, પણ રાજેશભાઈ ચુડાસમાને એમ લાગે છે કે ભાઈ આ બધાય મારી વિરુદ્ધમાં હતા છતાંય એને ટિકિટ મળી, એટલે એ હવે કહે છે કે પાર્ટી કાંઈ પણ આ લોકોની સામે એક્શન લે કે ન લે, હું કોઈને છોડીશ નહીં. આપણે એવા લોકો છે જગદીશભાઈ, શાલીનતામાં માનવાવાળા લોકો છે. કોઈને આકરું લાગે એવું બોલીએ, પણ કડવો શબ્દ પણ ખરાબ તો ના જ હોય. હવે આપણી ડિક્શનરીમાં આ હિસાબ પતાવી દેવાવાળો શબ્દ આપણી ડિક્શનરીમાં તો ના હોય જગદીશભાઈ. આ તો ભાઈ લોકોની ડિક્શનરીમાં હોય ને. ભાઈ લોકો આવું કે પિક્ચરોમાં જોઈએ, આ ખરેખર એવી સ્થિતિ આવી ગઈ, આ બધા ભાઈ થઈ ગયા. એવું છે રોનકભાઈ, આ જાહેર જીવનના વ્યક્તિને છાજે નહીં, પણ હવે આવું બધું થઈ ગયું છે. છાકો પાડવાની જે ઘટના છે, કારણ કે બધા એ માને છે આપણે કે મુજે છોટી સી ધોતી પહેના દે મેં ગાંધી બન જાઉં. ભાઈ દરેક લોકો એમ નથી બની શકતા. વિઠ્ઠલ રાદડિયાનું આવું દબંગાઈ હતી, પણ એ લોકભોગ્ય હતી, પ્રજા માટે થઈને લડતા હતા, એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા ગમે તે પક્ષમાં જીતતા, અપક્ષ હોય તો જીતે. રાજેશભાઈ ચુડાસમાએ આવું કરવાની જરૂર નહોતી, અને આવું જાહેર જીવનમાં છાજે નહીં વેર લેવાનું. નેતાઓની સામે જે વેર લેવાની વાત છે, પાર્ટી ફોરમમાં વાત કરવાની જરૂર હતી, એને જાહેરમાં કરવાની જરૂર નહોતી. પરંતુ હવે દબંગાઈ જેવું જો ન કરે તો પોતિકા અસ્તિત્વનો પ્રશ્ન થાય છે. હવે શાલીન લોકોને લોકો બિલકુલ રૂજુ માણસોનું કોઈ વેલ્યુ નથી. દરેકને હવે એમ છે કે હવે હું પણ કાંઈક દબંગાઈ કરું તો જ મારી વેલ્યુ અંકાશે, અને તો જ અધિકારી ગણ પર ગાંઠશે, અને તો જ બાકીના બધા લોકો જે કેટલાક ઊંચા અવાજે વાત કરશે, મારી નીચી જોડે વાત કરશે. એટલે એવું, અને બીજું ઓડિયન્સ હોય, તાળીઓને ગડગડાટ આવે એટલે વળી પાછા ભાવવાહી થઈને 2 શબ્દ ઓર ડિલિવરી કરી દે. એટલે અત્યારે આ બધું ચાલી રહ્યું છે. નહીતર આ આખી વાત જે હતી પાર્ટી ફોરમની વાત હતી, વિપક્ષની નહોતી. એણે પાર્ટી ફોરમમાં જ વાત કરવી જોઈતી હતી, અને સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે એવી વાત કરવી જોઈતી હતી. ટૂંકમાં જગદીશભાઈ કહી રહ્યા છે આ બધો તાળીઓ પડાવવાનો ખેલ હતો, આપણે બધાએ ડરવાની જરૂર નથી, આપણો આ નેતાજી હિસાબ પૂરો નહીં કરવાના. મનોજભાઈ, આપની પાસે આવું ને એ પહેલાં મેં રાજેશભાઈ સાથે વાત કરી છે, એ પણ જોઈ લઈએ.
રાજેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. રાજેશભાઈ, આપે કહ્યું કે પક્ષ હિસાબ કરે કે ન કરે, હું હિસાબ કરીશ. આપ કોના માટે આ કહેવા માગતા હતા? હું એટલે પૂછું છું કે વિપક્ષનો આરોપ છે કે તમે તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ માટે કહેવા માગતા હતા. હતો શું? ભગવાનભાઈ હંમેશા મારા માટે એક વડીલ રહ્યા છે અને આ સમગ્ર ચૂંટણી દરમિયાન પોતે લોકસભાના ઉમેદવારોએ સમગ્ર લોકસભામાં પોતે મારા માટે લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને લોકોની વચ્ચે ગયા અને એમ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એમણે વધારેમાં વધારે લોકો મતદાન કેમ કરે એવો એમણે પ્રયત્ન કર્યો છે. એમના માટે હું ક્યારેય ના કહી શકું અને મારા વડીલ છે. તો આ કોના માટે તમે કહેલું ને કેમ કહેવું પડેલું? રાજકીય રીતે કોઈ સક્રિય લોકો ના હોય. 10-15 વર્ષથી અમે પણ રાજકીય રીતે સક્રિયતાથી કામ કરતા હોય. અમારી પાસે કામ દરમિયાન કોઈ પણ નાના મોટા કામો લઈને આવતા હોય, જે એ લોકો જે રાજકીય રીતે નથી પણ બીજી રીતે સમાજ જીવનની હારે જોડાયેલા છે, એવા લોકો અમારી પાસે કામ લઈને અપેક્ષા લઈને આવતા હોય. અમે એમના કામ કરતા હોય અને તેવા લોકો જો વિરોધમાં કામ કરતા હોય તો એવા લોકોને આવનારા સમયમાં અમે મદદરૂપ નહીં થઈએ. એ વાત. અંતિમ સવાલ, કેમ કે બે શબ્દો હતા. એક તો પાર્ટી હિસાબ કરે કે ન કરે. જો સામાન્ય લોકોનો હિસાબ પાર્ટી ન કરવાનું હોય, તમે કહ્યું કે હું હિસાબ કરીશ. હું આજ કોઈ એક નેતાને આ પ્રકારના શબ્દો યોગ્ય લાગે? યોગ્ય નથી. હું રોનકભાઈ આપના માધ્યમથી હું માફી પણ ચાહું છું કે એક જનપ્રતિનિધિ તરીકે એવા શબ્દોનો ઉપયોગ મારે ના કરવો જોઈએ. આવનારા સમયમાં એવું નહીં પણ થાય એનું પણ હું ધ્યાન રાખીશ. મનોજભાઈ, આ સાંસદ મહોદય માફી તો માગી લીધી. આપણું ચાલતો હશે કમસે કમ. આપણે બહુ ગુસ્સેથી ના બોલ્યા, પ્રેમથી બોલ્યા, કારણ કે આ હિસાબમાં આપણો પણ આવી જઈએ તો. પણ પ્રેમથી બોલ્યા તો પ્રેમથી માફી માગી લીધી, એનો આનંદ છે. મનોજભાઈ, 30 સેકન્ડ રાહ જોજો. આ જ પ્રકારની ધમકી વિધાનસભાની ચૂંટણી પછી પાટણના ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ એમના સાથીઓને આપેલું અને એમને તો કેવું કહેલું એ પણ જોઈ લઈએ. અમારી એક કંઈ કમ નથી. અમારી સાથે અમારા દેવો અને દેવી શક્તિઓ છે. કદાચ અમારો પદો થોડો નાનો પડ્યો, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે ભારતનો ભવ્ય વિજય કરવા નીકળ્યો હતો ત્યારે એને હરાવનારા કોઈ જયચંદો જ હતા. મનોજભાઈ, કમસે કમ એટલું થઈ ગયું, આ હિસાબ વિભીષણના જયચંદનો છે, આપણો નથી. મનોજભાઈ, ક્યારે આ અટકશે? કે આ શરૂઆત જ હવે થઈ? હવે આ જ સાંભળવાનું, આપણે પિક્ચર જોવા જવાનું જ નહીં, નેતાને પાછળ સાંભળી લેવાનું. રોનકભાઈ, આજના શોની મજા મરી ગઈ. એટલા માટે કે રાજેશભાઈ માફી જ માગી લીધી કે ભાઈ હવે અમે તો સરેન્ડર થઈ ગયા, એટલે આપણે કંઈ કહેવા જેવું રહ્યું જ નહીં કે અમને આપણે રિમાન્ડ પર લઈએ કે એમને બરાબર લબડ ધકેલી એમની ભાષામાં. એ તક આપણા હાથમાંથી જતી રહી. પણ હવે મૂળ વાત પર આવીએ તો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા વર્ષોમાં એકલા બાવળ વાવ્યા છે. હવે જ્યારે તમે બાવળ રોપ્યા હોય તો તમે કેરીની અપેક્ષા ક્યાંથી રાખો? ના જ મળે. ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ જ્યારથી થવા માંડ્યું, માત્ર કોંગ્રેસીકરણ નહીં, જે લોકો બળવાન છે, જેની તાકાત છે, જેની ન્યુસન્સ વેલ્યુ છે, જે પ્રજામાં જઈને દાદાગીરી કરી શકે, દબંગી કરી શકે છે અને મતો લાવી શકે છે, એવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ પ્લેટફોર્મ આપ્યું. કેરેક્ટર બેઝ પર નથી આપ્યું કે ભાઈ આ ચારિત્રવાન માણસ છે, આ સમાજનો નેતા છે, એની પ્રતિભા છે, એનું ચારિત્ર સારું છે, એજ્યુકેટેડ છે અને સમાજ સેવા છે. એવા લોકોને ભારતીય જનતા પાર્ટી નથી લાવી, કારણ કે એ લોકો ચૂંટાતા નથી. ભારતીય જનતા પાર્ટીને ચૂંટાય એવા લોકો જોઈએ છે. પણ ઘણી વખતે ગુજરાતીમાં કહેવત છે, આપણે તમે બી સાંભળી છે ને બધા સાંભળતા હશે, કે કૂતરાના મોઢામાં હાડકું હોય અને એ હાડકામાંથી લોહી ચૂસતો હોય છે કૂતરો, પણ એ લોહી એનું હોય છે, એના મોઢામાંથી લોહી નીકળતું હોય છે અને એ કૂતરો ચાટતો હોય છે. એટલે એને એવું લાગે છે કે આ લોહી આ હાડકામાંથી નીકળી રહ્યું છે, પણ એવું નથી. અત્યારે જે કોઈ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટીમાં, એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીની તાકાત પર ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક પર ચૂંટાયા છે. કે ઘણા એવા લોકો છે કે જેના ઘરમાંથી પણ મત નહીં મળે. તમે એને છાતી પર હાથ મૂકીને પૂછો તો એના ઘરમાંથી પણ મત નહીં મળે એવા લોકો ચૂંટાઈને આવ્યા છે, જે આપણે આ રિઝલ્ટોમાં જોયું.
એટલે જ્યારે આવા લોકો ચૂંટાઈને આવે ત્યારે આ જ થવાનું છે. અને હવે એ ઘર એમાં જે ધીમે ધીમે સડો પેસી રહ્યો છે એ સડો ઉદય મૂળમાંથી હવે ઉપર તરફ જઈ રહી છે. એટલે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નહીં સમજે, નહીં વિચારે તો આ આખું ઝાડ કડડ ભૂસ થઈ જશે. માત્ર એક કે બે લોકો પર આ પાર્ટી ટકેલી છે. અત્યારે માત્ર આપણે જોઈએ તો નરેન્દ્રભાઈની ઇમેજ પર લોકો નરેન્દ્રભાઈને વોટ કરે છે કે ભાઈ અમે મોદીને વોટ આપીએ છીએ, ઉમેદવારને ઓળખતા નથી. જે દિવસે એ ઝાડ પડી ભાંગશે તે દિવસે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. આ વખતની ચૂંટણી આપણે જોઈ અને આ વખતની ચૂંટણીમાં જે કંઈ થયું, રૂપાલાથી શરૂ કરીએ અને ક્ષત્રિયો આવ્યા ને એની પાછળ બી કોણ હતા એ પણ બધું આવ્યું. હમણાં આજની જ જે આપણે જુનાગઢની વાત કરીએ છીએ તો જુનાગઢના માળિયાહાટી તાલુકા પંચાયતમાં એ પંચાયતના 20 સભ્યોમાંથી 17 સભ્યોએ એના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા. પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તાલુકા પંચાયતમાં, તો ભૂપેન્દ્રભાઈ શું કરે છે? જે આ ગુજરાતના મુખિયા છે, ગુજરાતના કેપ્ટન છે, એ દાદા શું કરે છે? ગાંધીનગરમાં બેઠા બેઠા એમની જ તાલુકા પંચાયત છે, ગુજરાતની તાલુકા પંચાયત છે અને જૂનાગઢની જ તાલુકા પંચાયત છે. એના તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા. આજની જ ઘટના છે. એક તરફ ચુડાસમાનું ભાષણ, આમનું એ રાજેશ ચુડાસમાનું ભાષણ ચાલતું હતું, બીજી તરફ આ વિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. ગઈકાલે વડોદરામાં તમે જુઓ, વડોદરાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ એવું કહે છે કે જે લોકોએ આપણને મત આપ્યા નથી એમને હિસાબ કરી નાખવાનો. મનોજભાઈ 30 સેકન્ડ રોકાજો. જે લોકોએ ભારતીય જનતા પાર્ટી, મનોજભાઈ એ એમની અદ્ભુત વાણી જે હતી ને એ પ્લે કરી દઉં ખાલી એકવાર, લોકોને બી તો ખબર પડે સાહેબ. હા, રોકાજો, મત ના પણ કેવી ધમકી રોકાજો, પ્લે કરી દઉં. વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. મનોજભાઈ, બની શકે આ તો એમનો પટારો પોતાનો હશે, આ પેલા આપણું બજેટ કરતા હતા એટલે આખી છાપખાનું એમનું જ હશે ને એમાંથી ગ્રાન્ટ આપતા હશે. રોનકભાઈ, આ બધા નવા નેતાઓ, આ ડોક્ટર એમ સમજાવવા આપણને એટલે ઘેરથી છાપીને લાવતા હશે નોટો. રોનકભાઈ, બજેટ કોઈના બાપનું નથી. બજેટ એ પ્રજાના પૈસા છે. કયા વિસ્તારમાંથી મતો મળ્યા છે, કયા વિસ્તારમાંથી નથી મળ્યા, એ પોલિટિકલ પાર્ટીએ પાર્ટી ફોરમમાં ચર્ચા કરવાની છે, સ્ટેજ પરથી નહીં. કારણ કે અત્યારે તમને મત આપ્યો કે નહીં આપ્યો, પણ એ ગુજરાતનો નાગરિક છે. એ કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય, ચાહે તો કોઈ કોમ્યુનિટીના વિસ્તારમાં રહેતો હોય કે છેવાડાના વિસ્તારમાં રહેતો હોય, પણ એમને પણ મહાનગરપાલિકાના કે રાજ્ય સરકારના વિકાસમાં જેટલો અધિકાર મત આપનારને નથી અને જેટલો મત આપનાર છે એટલો સમાન અધિકાર એમને છે કે એમના વિસ્તારના બી કામો થવા જોઈએ. હવે આ દરિદ્રતા ભાજપની દરિદ્રતા છે. અને આ વખતે તો વડોદરાએ તો પહેલેથી જ ભાજપને માથે લીધું હતું, જ્યાં ઉમેદવાર પણ બદલવા પડ્યા, જ્યાં ખુલ્લેઆમ વાતો થઈ, દાદાગીરી થઈ, નાગી વાતો થઈ, ઘણું બધું થયું, ઘણું બધું બોલાયું. જે પાર્લામેન્ટરી વર્ડ્સ નથી, શબ્દો નથી, એવા બિન સંસદીય સભ્યો પણ ભાષણમાં આવ્યા. એટલે ભાજપનું સ્તર ક્રમશઃ તળિયે એટલા માટે જઈ રહ્યું છે કે ભાજપના સિલેક્શનમાં ખામી છે, ઉમેદવારોની પસંદગીમાં ખામી છે. અને પરિસ્થિતિ આ જ સ્થિતિ રહી તો સ્વાભાવિક છે કે એનું પતન નિશ્ચિત છે. જવાહર ચાવડાને તમે લઈ આવ્યા ભાજપમાં, કોંગ્રેસમાંથી, તો લાલચ આપ, જેવી રીતે અર્જુન મોઢવાડિયાને લઈ આવ્યા. અત્યારે જવાહરભાઈને જ્યારે લાવ્યા ત્યારે એને મંત્રી બનાવ્યા. અને જવાહરભાઈનો વિડીયો તમે જોજો,
એ કદાચ તમે જોયો છે ને લોકોએ પણ જોયો છે કે જે નરેન્દ્રભાઈ માટેની એની જે વાત હતી એ વિડીયોમાં કે મારો નંદો હજુ જીવે છે, એ ઘણા લોકોએ એ સમયે પણ જોયો હશે ને. એમની જે યાત્રા હતી સદભાવના યાત્રા વખતનો જવાહરભાઈનો વિડીયો તમે જુઓ તો એને પાર્ટીમાં પ્રવેશ જ નહીં આપી શકાય. પણ ભારતીય જનતા પાર્ટીને હવે પોતાના કાર્યકરો પર અવિશ્વાસ પેદા થઈ ગયો છે. પોતાના માણસો ગમતા નથી ને પોતાના માણસો એમને સક્ષમ નથી દેખતા. તમારા પરિવારના સભ્યો જ્યારે તમને પોતાને એમ લાગે કે આ નાલાયક લોકો છે તો સ્વાભાવિક છે કે તમે બહાર છકોરો લઈને ફરવાના. કોઈ પણ પાર્ટીની હિડન એજન્ડા હોઈ શકે. હરીફને સાફ કરવા માટે માનો કે કોંગ્રેસનો સફાયો કરવો છે તો એક હિડન એજન્ડા હોઈ શકે. એજન્ડાના ભાગરૂપે એમાંથી તમે તોડી લાવો અને એમને સ્થાન આપો કે જે કરવું તે કરવું પડે. પણ પહેલાં સૌથી પહેલાં આપણે ત્યાં જો નરહરી અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને એ ગરિમાપૂર્ણ એ અત્યાર સુધી ટકી રહ્યા અને શાંતિથી બેસી પણ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે જુગાર છે એ જુગારમાં જે નબળા લોકોની પસંદગી થઈ રહી છે એનું આ પરિણામ છે. જુનાગઢમાં એમણે જે હમણાં હીરાભાઈ જોટવાએ બી વાત કરી, સારી વાત કરી, સાચી વાત કરી. આપણા એમના રાજકોટવાળા ભાઈએ પણ સારી વાત કરી. જે સનાતન સત્ય છે એ સત્યને વળગીને ચાલવું જોઈએ અને એના આધારે ચાલ. થોડા દિવસ પહેલા તમે જોયો છે કે ચૂંટણી વખતે પત્રિકાકાંડ થયું હતું, એમાં ગણપતભાઈ વસાવાનું નામ આવ્યું હતું જે માજી મંત્રી છે અને એની સામે એને એરેસ્ટ થયા. બે લોકો જેલમાં ગયા, કદાચ જેલમાં હશે કે જામીન પર. ત્યાર પહેલા પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ મહામંત્રીને તગેડી મૂકવામાં આવ્યા. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો રાજેશ ચુડાસમા છે એ આ પૈકીના ચહેરાઓ પૈકીનો એક ચહેરો છે. આ તો સારું છે કે એમણે તમારી સામે એમણે કહી દીધું કે સોરી મારી ભૂલ થઈ ગઈ, મારે આ શબ્દો નહીં બોલવા જોઈએ. એટલે ત્યાંથી સ્વાભાવિક આપણે પણ કોઈ માણસ જ્યારે માફી માંગતો હોય છે ને પોતાનો અહેસાસ કરતો હોય ભૂલનો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ તો ફરગેટ ઇટ. એટલે એ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટી ધરણી વગરના ઢોર જેવી છે. મનોજભાઈ સમયનો અભાવ છે. જેમ રાજેશભાઈ વાત કરી કે ભાઈ પેલા આ સમય બરાબર છે મનોજ, પણ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી સ્થિતિ છે પેલા લોકો માટે ખરાબ સ્થિતિ. ગુજરાતને જો નવું આ નેતાઓ માટે સમયનો અભાવ નહીં હોય એ તો 5 વર્ષે પાછા ફરી. ટૂંકમાં કહી દઉં કે ગુજરાત એક ટૂંકમાં કહું કે ગુજરાતમાં જો નવું સુકાન નહીં મળે, મજબૂત સુકાન તો ઘણા બધા છે, તો ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીની જડને ઉખેડીને ફેંકાઈ જતા વાર નહીં લાગે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ટૂંકમાં એટલું કહીશ, તમારા પક્ષની નીતિ રીતિ જે પણ હોય, તમારી સમસ્યા જે પણ હોય, મહેરબાની કરીને ધમકી ના આપતા. માગવા આવો છો ને માગવા આવો છો ને, અમે દાન કરી છે મતદાન, તમે માગવા આવો છો, બસ એટલું ધ્યાનમાં રાખજો. નેતા છો, સાંસદ છો, ધારાસભ્ય છો, અમારા મતથી છો, અમારા અપાયેલા મતથી છો, અમે કરેલા દાનથી છો, એટલું સમજી લેજો.